નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કરંટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને આજે છે 9 માર્ચ ને ચોક્કસપણે 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ચાલુ થઈ રહી છે ને બોર્ડ પરીક્ષા સમયે તો વિદ્યાર્થીઓ તણાવમાં ખૂબ જ રહેતા જ હોય છે. તેમની માનસિક સ્થિતિ ઉપર પણ તેની અસર પડતી હોય છે. પરંતુ એક્ઝામ આપ્યા બાદ પણ વાલીઓ દ્વારા, શિક્ષકો દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને પૂછવામાં આવતું હોય છે કે કેવું ગયું પેપર, કેવું. જ્યારે એક્ઝામ દઈને જ્યારે ઘરે પાછા આવે છે અથવા તો તેઓ બીજા દિવસે જ્યારે કોચિંગ ક્લાસમાં જાય છે ત્યારે એનું પેપર સોલ્વિંગ કરવામાં આવે છે ને ત્યારબાદ તે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક તેમને પેપર સારું ગયું હોય છે ત્યારે પણ આવું બધું કન્ફ્યુઝનને કારણે તેઓ પોતાના મનની અંદર તણાવ અનુભવતા હોય છે. આ તણાવને લઈને આજે આપણે પરીક્ષા બાદ પરેશાન કરતા ત્રાસવાદક પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર રમાશંકર યાદવ કે જેઓ મનોચિકિત્સક છે અને સાથે જ ડોક્ટર કવિતા શાહ કે જેઓ શિક્ષક મનોવિશેષક છે. આપનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ તો આપ શું કહેશો, પરીક્ષા બાદ પણ વિદ્યાર્થીઓને બધી મુશ્કેલીઓ અનુભવતી હોય છે. જ્યારે વિદ્યાર્થી જે હોય છે ત્યારે પહેલા તો સૌપ્રથમ એક્ઝામ પેપર આપ્યા પહેલા જ તેણે જે વાંચ્યું છે તેની અંદર જ તે પોતે કન્ફ્યુઝન હોય છે કે પેપર કેવું હશે. ત્યારે તો તે એક ડરેલો વિદ્યાર્થી હોય જ છે, ખાસ કરીને બોર્ડ એક્ઝામની અંદર. પરંતુ પેપર આપ્યા પછી પણ તે ઘણી વખત તણાવ અનુભવતો હોય છે. આને લઈને આપનું શું કહેવું છે? મારી વાતની શરૂઆત એ રીતે કરીશ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પહેલા પણ સ્ટ્રેસમાં ઘણી વખત હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પછી પણ સ્ટ્રેસમાં હોય છે. જે આપણે બહુ કોમનલી જોયું છે કે ઘણી વખત પરીક્ષા પછીના દિવસોમાં પણ સુસાઇડના કેસીસ થતા હોય છે. તો બિલકુલ પરીક્ષા પછી સુસાઇડના કેસીસ કેમ થતા હોય છે, સુસાઇડ એટેમ્પ્ટની કોશિશ કેમ થતી હોય છે? તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને કેટલાક કારણોસર પેપર સારું નથી ગયું અથવા તો પ્રિપરેશન સારી નથી અને પેપર સારું નથી ગયું એ માનસિક આઘાત, માનસિક તણાવ જુદી જુદી રીતે એ લોકોના મનમાંથી કાઢી નથી શકતા. તો ઘણી વખત પેપર પતી ગયા પછી પણ જે કે મિત્રો સાથે એની ચર્ચામાંથી વિદ્યાર્થીને ઘણી વખત એવો અને અહેસાસ થાય છે કે પાસિંગ માર્ક પણ ના લાવી શક્યો કે પોતાની અપેક્ષા પ્રમાણે માર્ક ના લાવી શક્યો. વાલીઓ સાથેની ચર્ચામાં પણ ઘણીવાર વિદ્યાર્થીને એવું થતું હોય છે કે મેં જે સોલ્વ કર્યું એની અંદર મને એવું લાગે છે કે મારી 90% ની મારી પોતાની અપેક્ષાઓ હતી પણ હું 60% સારું કરી શક્યો કે 50% જ કરી શક્યો. પોતાની અપેક્ષા પ્રમાણેનું જ્યારે પરિણામ ના આવે તો સૌથી મોટું પ્રોબ્લેમ એ થાય છે કે એની પછીના પેપરમાં પણ વિદ્યાર્થીના મનમાં એ પ્રશ્નો ચાલતા હોય છે કે મારું પહેલું પેપર સારું ગયું નથી, કે મારું આ પેપર સારું નથી ગયું ને મારું બીજું પેપર પણ સારું ના ગયું તો મારું બીજું પેપર કેવું જશે. ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલુ થઈ જાય. જો અપેક્ષા વધારે હોય અને મારી સાથે જોડાયેલું પ્રેશર વધારે હોય તો બીજા બાળકો સાથેની સરખામણી વધારે હોય તો બાળકના મનમાં જે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે, બીજું પેપર કેવું જશે, માર્ક્સ સારા નહીં આવે ને કદાચ માર્ક્સ સારા નહીં આવે તો એ અને ઓટોમેટિક નેગેટિવ થોટ્સના કારણે બાળકો ઘણી વખત સ્ટ્રેસમાં આવી જતા હોય છે અને સ્ટ્રેસના કારણે ઘણી વખત સુસાઇડની કોશિશ કરતા હોય છે અથવા તો સ્ટ્રેસના કારણે ઘણી વખત પાલ્પિટેશન થવું, ગભરામણ થવી, બેચેની થવી, મોઢામાં સુકાવાની ફરિયાદો થવી, જાત જાતની શારીરિક અને માનસિક ફરિયાદો ઘણી વખત પેપર આપ્યા પછી પણ સ્ટુડન્ટ અમારી પાસે આવતા હોય છે. બિલકુલ. ડોક્ટર કવિતા, આપનું શું કહેવું છે એઝ અ ટીચર? કેટલા સહમત છો આપ ડોક્ટર રમાશંકરની વાતથી? તમારો ઓડિયો નથી આવી રહ્યો, તમે અનમ્યુટ કરી દેશો? ઓકે. નમસ્કાર મેડમ. હું ડોક્ટર કવિતા શાહ એઝ અ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ એન્ડ એઝ અ ટીચર બંને ભૂમિકા ભજવી રહી છું અને મેં બહુ બધા વિદ્યાર્થીઓને પર્સનલી આ રીતના સંપર્ક કર્યો છે. પર્સનલી જોયા છે કે એ લોકોને સખત એમના સ્ટડી રિલેટેડ ઇસ્યુઝ હોય છે. ઇવન એ લોકો પોતાની પરીક્ષા દરમિયાનની તકલીફો શેર નથી કરી શકતા, જેના લીધે વારંવાર એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે. આવા સમય પરીક્ષા ચાલુ હોય એ સમય અને પરીક્ષા પહેલાના સમય મા બાપ દ્વારા જે સ્પેશિયલી અમુક ટાઈપના પગલા ભરવા જોઈએ
જો એ પ્રોપર રીતે લેવાય, એમની સાથે વાતચીત બહુ સારી રીતે એમને સમજીને જો કરવામાં આવે તો બાળકનો જે માનસિક મેન્ટલ હેલ્થ જે જોખમાય છે એ બહુ સારી રીતે સાચવી શકાય. બાળકને એક્ઝામ આપીને આવ્યા બાદ બિલકુલ ડોક્ટર રમાશંકરજી, આપની પાસેથી જાણવા માંગીશ કે એક મનોચિકિત્સક છો આપ, ત્યારે ઘણા બધા કેસીસ આપની પાસે તો આવતા જ હશે આવા એક્ઝામ ને રિલેટેડ. બાળકોમાં ત્યારે તબિયત પણ ઘણી વખત બગડતી હોય છે. હેલો. જી ડોક્ટર રમાશંકર, આપની પાસેથી જાણવા માંગીશ કે આપ તો એક મનોચિકિત્સક છો, ત્યારે આપની પાસે પણ ઘણા બધા આવા કેસીસ આવતા હશે, ખાસ કરીને જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના ડરને કારણે એટલા બધા સ્ટ્રેસમાં ઘણી વખત આવી જતા હોય છે. તો કેવા અલગ અલગ પ્રકારના આપના પાસે કેસ આવતા હોય છે વિદ્યાર્થીઓમાં, ત્યારે કઈ ખામીઓ જોવા મળતી હોય છે? હવે હું છેલ્લા 7-8 વર્ષથી હું 2015ની સાલથી વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનું સ્ટ્રેસ ઘટાડવા માટે હેલ્પલાઇન પણ ચલાવું છું. હું મેન્ટલ હોસ્પિટલમાં ગવર્મેન્ટમાં છેલ્લા 12 વર્ષથી સેવા પણ આપું છું. તો અમારી પાસે અને હેલ્પલાઇનમાં પણ ઘણા બાળકોના કોલ આવતા હોય છે. અને બીજું જે સાયકાટ્રિસ્ટ તરીકે મને જે બતાવવા માટે આવે છે, એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રો કરે છે. પહેલું પેપર સારું ના જાય તો રોવાનું ચાલુ કરી દે છે, બેચેની થાય છે, ગભરામણ થાય છે. એટલે આજે 10માના સ્ટુડન્ટમાં આ ફરિયાદ વધારે હોય છે. 12માના સ્ટુડન્ટ જે છે, 12માના સ્ટુડન્ટની પાલ્પિટેશન, ગભરામણ, બેચેની એ ફરિયાદો વધારે હોય છે. અને 10માના સ્ટુડન્ટ ઘણી વખત પોતાના ઇમોશન્સ વાલી સામે વ્યક્ત કરે છે, પોતાની ફિલિંગ્સ વાલી સાથે વ્યક્ત કરે છે. ત્યારે એ કહે છે કે પેપર સારું નથી, ત્યાંથી ગડબડ કરે છે અને ત્યારથી માનતી જ નથી કે મમ્મી મારું પેપર સારું નહીં જાય, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. તો એ જે છે અને એક્યુટ સ્ટ્રેસ રિએક્શનમાં એ લોકો અમારી પાસે આવતા હોય છે. અને કેટલાક બાળકો એવા હોય છે કે જે ગભરામણ થવી, ધબકારા વધુ, માથું ચક્કર આવે એવી શારીરિક ફરિયાદ સાથે આવતા હોય છે. અને એક્ઝામ પહેલાના દિવસોમાં આવી ફરિયાદ વાળા, છેલ્લા મહિનામાં આવી ફરિયાદ વાળા દર્દીઓ વધારે હોય છે. જે ડ્યુરિંગ એક્ઝામ વાળા જે હોય છે એ ઘણી વખત ધબકારા, મોઢું સુકાવું, પરસેવો થવો, ગભરામણ થવી એવી ફિલિંગ્સ વાળા વધારે હોય છે. પરીક્ષા પતી ગયા પછી જે હોય છે, ઘણી વખત 1 ડિગ્રી પછી આવતા હોય છે, ત્યારે ડિપ્રેસિવ સિમ્પટમ સાથે અમારી પાસે આવતા હોય છે. તો મન નિરાશ રહેવું, બોલવું ના ગમવું, ભૂખ ઘટી જવી, ઘરની બહાર બહુ જતી, મોબાઈલમાં વધારે રહે છે, કે છોકરો હોય કે છોકરી. તો આ ટાઈપની ફરિયાદો અને પેપર પતી ગયા પછીનો જે મહિનો હોય છે એની અંદર ડિપ્રેસિવ સિમ્પટમ સાથે રિમેન વિડ્રોન ને એ બધા સિમ્પટમ સાથે અમારી પાસે સ્ટુડન્ટ વધારે આવતા હોય છે. અને કેટલાક સ્ટુડન્ટ સોમેટિક સિમ્પટમ સાથે આવતા હોય છે કે માથાના દુખાવા. સોમેટિક સિમ્પટમ્સમાં સૌથી કોમન સિમ્પટમ હોય છે સ્ટ્રેસના કારણે હેડેક થાય. તો સ્ટ્રેસના કારણે વારે ઘડી માથાના દુખાવાની ફરિયાદ કરે છે. તો ડ્યુરિંગ ધ એક્ઝામ હેડેકની સિમ્પટમ સાથે આવા સ્ટુડન્ટ વધારે આવે છે. બિલકુલ કવિતાજી, આપનું તો શું કહેવું છે કે ઘણી વખત આવા જ્યારે પરિસ્થિતિ આવી ઉદ્ભવતી હોય છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના કારણે તેમની તબિયત બગડતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની એક્ઝામ પર, તેમના જે પેપર જે બીજા દિવસે હોય છે તેના પર પણ ઘણી બધી ખરાબ અસર પડતી હોય છે. તેમનામાં આખું માઇન્ડ તેમનું ડાયવર્ટ થઈ જતું હોય છે. એક પેપર પૂરું થઈને બાળક ઘરે આવે એ પછી બાળકને પૂછવામાં આવતા અમુક પ્રશ્નો એને મૂંઝવી દે છે. બીજું, મા બાપ દ્વારા બાળક ઘરે આવે ત્યારે એકદમ નોર્મલ વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ. કેવું પેપર ગયું, અથવા તો પેપરના પ્રશ્નોમાં ક્યાં ભૂલ કરી, અથવા તો પેપર ચેક કરું, ક્રોસ ચેક કરું, ક્વેશ્ચન આન્સર તે શું લખ્યું તો જવાબ આ છે કે નહીં, આ બધી પૂછપરછ. અને એમાં એવું થાય છે કે એને જે કોન્ફિડન્સ હોય કે હું લખી સાચું છે, બાય ચાન્સ ચેક કરતા ખોટું બી પડે, આ બધી નેગેટિવ ઇફેક્ટ અને કોન્ફિડન્સ લાવ કરે છે. કોન્ફિડન્સ એટલો ડગી જાય, એટલું સ્ટેબિલિટી હોય છે, એ ડિસ્ટર્બ થઈ જાય છે. ઇવન આ ટાઈમે એને આ બધા ક્વેશ્ચન ન પૂછીને અને નેક્સ્ટ પેપર છે એની પ્રિપેરેશન માટે ફોકસ કરાવવું જોઈએ, એને રિલેક્સેશન આપવું જોઈએ. એને કદાચ ઘરે આવ્યા પછી એ ખુદ બી તમને એવું કે આઈ વોન્ટ ટુ ચેક માય પેપર, મને ક્વેશ્ચન ચેક કરવા છે, તો તમારે પણ એઝ અ મા બાપ એને સમજાવવું જોઈએ કે બેટા પેપર બધા
જાય પછી આપણે શાંતિથી બધા જ પેપરો ફરીથી ચેક કરી લઈશું કે કેટલામાં કયામાંથી કયું રાઈટ ટોપિક આ વસ્તુથી એ પ્લસ પોઈન્ટ છે. એક તો બાળકનો સમય બચી જશે અને બીજું કે એનું કોન્ફિડન્સ સ્ટેબિલિટી રહેશે, ડરકી નહીં થાય. કદાચ એની માઇનસ ઇફેક્ટ નેક્સ્ટ પેપર પર નહીં પડે. એનો સમય પેપર ચેક કરવામાં આપવા કરતા જેને રિલેક્સ કરવામાં આવે તો જેના લીધે નેક્સ્ટ પેપર તૈયાર થતું સારી રીતે કરી શકે. હવે એક્ઝામ્પલ આજે કદાચ કોઈ ભૂલ કરીને ઘરે આવું તો નેક્સ્ટ પેપર આપતા પહેલા મેન્ટલી સ્ટ્રેસ ના હોય. એટલે આ પ્રોબ્લેમ મેન્ટલી ડિસ્ટર્બ કરે છે. એનાથી નેક્સ્ટ પેપરમાં ક્વેશ્ચન્સ ટ્વિસ્ટ કરીને કે સહેજ અલગ રીતે પૂછવામાં આવે ત્યારે બાળકો પ્રોપર રીતે લખી નથી શકતા, કેમ કે આગલા દિવસનો ખરાબ અનુભવ બીજા દિવસના પેપરમાં ખરેખર જોવા મળે છે. મેં ઘણીવાર મેં મારા ત્યાં ઘણીવાર મેં એવું મારા ક્લાસીસ પર બાળકો આવે છે તો ગણિતનું પેપર ખરાબ ગયું હોય એની નેક્સ્ટ ડે ના સાયન્સના પેપર ઇફેક્ટિવ મળે. કદાચ જો એને ગણિતનું પેપર સોલ્વ ના કર્યું હોત તો સાયન્સના ડેમાં એનો કોન્ફિડન્સ એઝ ઇટ ઇઝ બરકરાર રહે. પણ ગણિતના પેપરમાં જે એને ચેકિંગ કર્યું એને ખબર પડી કે મેં ધાર્યા હતા આટલા અને હવે આટલા નહીં આવે, એટલે એ જે પર્સન્ટેજ લઈને એ રેશિયોને મેન્ટલી પ્લાન કરીને બેઠો છે એ આખું જ એને એવું લાગે કે મારું બિલ્ડિંગ તૂટી ગયું, મારું ડ્રીમ તૂટી ગયું. તો નેક્સ્ટ પેપરમાં જે લાસ્ટ મોમેન્ટે જે રિવિઝન કરવાનું છે, જે નોટ વાંચવાની છે, એ બધાના ઉપર જે ફોકસ કે કોન્સન્ટ્રેશન આપવું જોઈએ એ આખું કોન્સન્ટ્રેશન એનું હટી જાય છે, કારણ કે એ નેગેટિવ ફિલિંગ્સમાં ભરાઈ જાય છે. અને બીજું ખાસ કરીને છોકરાઓ બોયઝ મોસ્ટ પ્રોબેબલી છે ને એમની ફિલિંગ શેર નથી કરી શકતા, એટલે અંદર વધારે હળબળી જાય છે. જ્યારે ગર્લ્સ ઘણીવાર રડીને પણ એના ખરાબ પેપર કે પેપરના એક્સપેક્ટેશન કરતા ઓછું સારું જેવી હોય એ ફીલ કરીને બોલી બી દે છે, મમ્મી પપ્પા સાથે શેર બી કરી દે છે. મેમ પણ જે બોયઝ હોય છે એ લાઈક એકલામાં જઈને રડી લે છે ઓર સમટાઈમ એ લોકો બોલતા નથી અને એ જે મેન્ટલ ઇફેક્ટ છે, રાત્રે સૂઈ નથી શકતા, નેક્સ્ટ ડે પેપરમાં એ પ્રેઝન્ટેશન આપી નથી શકતા. સો ફાઇનલી એક્ઝામના દિવસે સમજો કે સડનલી એક્ઝામના દિવસે તમે કોઈ ટ્રોમેટિક સિચ્યુએશનમાં ફસાઈ જાવ, આ એક ટ્રોમા કહેવાય. એ પેપર ખરાબ જવું એ એક ટ્રોમા કહેવાય અને આ ટ્રોમા માણસ ને નોર્મલ સોચવા વિચારવાની શક્તિને ગુમાવી દેવા માટે ઇનફ છે. ધારો કે ઘરમાં કોઈ નાની મોટી ઇન્સિડન્ટ એક્સિડન્ટની ઘટના ઘટે ડ્યુરિંગ ધ એક્ઝામ તો બધું ટ્રોમા આવી જાય. તો સેમ ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સને ડ્યુરિંગ ધ એક્ઝામ અગર તમે પેપર્સ ચેક કરાવો છો, ક્રોસ ચેક કરાવો છો, અધરવાઇઝ એક બીજી ઘટના મેં જોઈ છે, ઘણીવાર બીજા મિત્રો એનો કોન્ફિડન્સ ડગમગાવી દેવા માટે અમુક કાઇન્ડ ઓફ ટોન્ટિંગ કરતા હોય છે કે માં નથી કર્યું, આ તો કરવાનું હતું, આ તો આવવાનું હતું, મેં તો કર્યું. બિલકુલ. અને એ જે લાઈક જેનું સારું ગયું છે ને એનો જે વાત કરવાનો ટોન છે ને એનાથી પણ હું તો કહું છું કે બાળકને દૂર રાખવું જોઈએ, કેમ કે એવા 2 ફોન કોલ પત્યા પછી એને એવું થાય કે આ બધા આટલું બધું લખીને આવ્યા છે, આને તો આટલી સપ્લિમેન્ટરી ભરી દીધી છે, એનો મતલબ હું આની સામે ફેલ જ છું. ઘણી વખત એવું બનતું હોય છે કે જે એક્ઝામ પત્યા પછી પણ જ્યારે ફ્રેન્ડ સર્કલ ભેગું થતું હોય છે ત્યારે આ જ રીતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. મેં આ પેપરમાં આટલું લખ્યું, આટલા સપ્લિમેન્ટરીના પેजेस ભર્યા છે. આ બધી ચર્ચાની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતો હોય છે. ઇવન ઘણીવાર કેવું થાય કે જેને ખોટું લખ્યું છે ને એ વધારે કોન્ફિડન્સ થી એટલું જબરજસ્ત રિપ્રેઝન્ટ કરે કે જે ખરેખર સાચું લખીને આવ્યું છે ને મેડમ એ ગભરાઈ જાય છે. અને એની ઇફેક્ટ શું થાય છે મેમ કે એ લોકોને નેક્સ્ટ ડે ની જે એક્ઝામ છે ને એમાં પહેલેથી જ મેન્ટલી પેપર માં વધારે લખવાના સ્ટ્રેસમાં સાચું લખવું જરૂરી છે એ ભૂલાઈ જાય છે. અને ખરેખર બોર્ડના પેપરમાં અક્ષર સારા કાઢીને જો તમે તમારા જે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો છો ને તો તમને પૂરા માર્ક્સ મળે જ છે. કદાચ તમારી લખવાની સ્પીડ ઓછી હોય તો તમે બધા જ સવાલો લખો એ વધારે જરૂરી છે, સિવાય કે તમે દરેક સવાલ લાંબો લખો. કેમ કે બાળકો ઘણીવાર બીજાના વાતોમાં કે ઘણીવાર મેમ ડ્યુરિંગ એક્ઝામ આ મેં જોયું છે કે હજી એક જણને 10 પેજ બી ના પત્યા હોય ડ્યુરિંગ ધ એક્ઝામ 2-3 જણા સપ્લિમેન્ટરી માંગવા માંડે ને એટલે જેને ઓછા પત્યા છે ને એ ડ્યુરિંગ ધ એક્ઝામ સ્ટ્રેસમાં આવી જાય કે આને આટલું બધું લખાઈ ગયું, બીજી સપ્લિમેન્ટરી માંગી, ત્રીજી સપ્લિમેન્ટરી માંગી, એટલે એને આવડે છે એ કોન્ફિડન્સ માંથી એ બહાર નીકળી જાય કે હું રહી ગયો, મારે હવે રહી જશે, મારું પતી નહીં શકે. ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે કે જે એટલી બધી સપ્લિમેન્ટરી માંગતા હોય છે તે વિદ્યાર્થીઓ પણ ખોટું જ લખતા હોય છે અને એમને 2 પ્રશ્ન આવડતા હોય તો 2 પ્રશ્ન લાંબા કરીને લખતા હોય છે, પણ જે ખરેખર સંપૂર્ણ બધા જ પ્રશ્નો આવરી લેવા માટે એ લોકો સક્ષમ ના બી હોય, ફાઇનલી રિઝલ્ટ આવે ત્યારે ખબર બી પડે કે જે વધારે સપ્લિમેન્ટરી ભરીને ગયો હતો એના કરતા જેને પોઈન્ટ ટુ પોઈન્ટ કે જે બધા જ પ્રશ્નોના જવાબો સારી રીતે લખ્યા છે એના વધારે માર્ક્સ હોય છે. જરૂરી નથી
કે તમે બસ પત્તા ભરે રાખો, તમારા બિલકુલ. પોઈન્ટ આપી લેવા જરૂરી છે. એટલે બીજા વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટરી માંગે છે, બીજા વિદ્યાર્થીઓ ડ્યુરિંગ એક્ઝામ કદાચ લાઈક એક્સપ્રેશન્સ ઓફ પોઝિટિવ બહુ દેખાડે છે, તો એ વાતાવરણ તમે ડિપ્રેસ કરવા માટે ઇનફ છે, પણ તમે પોતે કેટલા સેન્સિટિવ પોતાના માઇન્ડને રાખો છો એના ઉપર ઇનફ એ ડિપેન્ડિંગ છે. જો હું કોન્સ્ટન્ટ બીજાના બિહેવિયર પરથી જ મારી જાતને જજ કર્યા કરીશ તો હું મારું પોતાનું પ્રેઝન્ટેશન નહીં કરી શકું. સો એટ ધ એક્ઝામ, ઇન ધ એક્ઝામ અને આફ્ટર ધ એક્ઝામ ઘરે આવ્યા પછી પેરેન્ટ્સ સાથે પણ મને પેપર સરસ ગયું છે, મને બધું આવડ્યું છે, આ કોન્ફિડન્સ સાથે હવે હું કાલના પેપરની પ્રિપેરેશન કરું અને હું મારું બેસ્ટ આપું છું. જરૂરી નથી કે 90 માર્ક્સ વાળો કે 80 માર્ક્સ વાળો સક્સેસ મેળવશે, એવું પર્સન્ટેજનો બી કોઈ રેશિયો નથી. સક્સેસ અને માર્ક્સ સાથે કોઈ જ લેવા દેવા નથી. આપને હું અહીંયા રોકીશ, કારણ કે જે આપે અત્યારે જે વાત કરી કે ઘણી વખત ઘરે ગયા પછી પણ વાલીઓ દ્વારા એવું પૂછવામાં આવતું હોય છે પેપર કેવું ગયું, ત્યારે વિદ્યાર્થી પોતાનો કોન્ફિડન્સ તો દર્શાવતો જ હોય છે, પરંતુ વાલીઓ ત્યારે તેના જવાબમાં એવું કહેતા હોય છે કે હા એ તો રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે, ત્યારે પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ગુમાઈ જતો હોય છે. કેમ કે એમને એવું થાય છે ને કે મારા મા બાપ જે મારું પહેલું ઓન ફેમિલી, પહેલું ફેમિલી બાળકનું કુટુંબ મા બાપ છે, એમના એક્સપ્રેશન સૌથી વધારે ઇફેક્ટ કરે છે. ઘણીવાર મા બાપનો ટોન્ટ હોય આખું વર્ષ કઈ કર્યું નથી તો અત્યારે તો શું કરી લેવાનો છું, હવે પેપર ચેક કરીને શું મળી જશે, લાઈક એ જે ટોન્ટિંગ હોય છે મેમ, અને એ ટોન્ટિંગ મા બાપ પોતાનો ગુસ્સો કે પોતાની ચિંતા ટોન્ટિંગમાં વ્યક્ત કરીને એ જગ્યાએથી નીકળી જાય છે, બટ ઇફેક્ટ ફાઇનલી બચ્ચાના મગજમાં રહી જાય છે. એ વાક્ય એના માઇન્ડમાં નેક્સ્ટ 4 કલાક સુધી ઘૂમ્યા કરે છે, અને એ વસ્તુ મા બાપ નથી સમજતા. કેમ કે વાત તમે કરો છો તો તમે સમજાવો બી ખરા, તમે એની બાજુમાં બેસો બેટા કરીને તમે એની સાથે ડિસ્કશન કરો, તમે માત્ર તે કઈ કર્યું જ નથી તો તને શું મળવાનું છે એવું કહીને તમે ત્યાંથી પસાર થઈ જાઓ છો. કાં તો 2-4 આડાઅવડા શબ્દો, કાં તો એક્ઝામ્પલ આપું કે પરીક્ષાના દિવસે જ બાળક સવારે વહેલું ના ઉઠી શક્યું એક્સ્ટ્રા રીડિંગ કરવા, તો એ આયા પછી એના માટે બી તમે એને જોડે થોડુંક બેડ બિહેવ કરો, તો આ બધી ઇફેક્ટ બાળકના મગજમાંથી એક્ઝામ વખતે ઓલરેડી એ સેન્સિટિવ થઈ ગયો હોય છે, એ પોતે સ્ટ્રેસમાં હોય છે, અને બોર્ડ એક્ઝામ એક ટાઈપનો માહોલ જ એવો મેમ ક્રિએટ કરે છે. બાળક એવું નથી કે જિંદગીમાં પહેલી વાર એક્ઝામ આપી રહ્યું છે, એના જીવનમાં એને ઘણી પરીક્ષાઓ આપી છે, તેમ છતાં પણ એ માહોલ જ એવો ક્રિએટ કરે છે કે બાળક ઓલરેડી સ્ટ્રેસમાં હોય, નોર્મલ બાળક બી સ્ટ્રેસમાં હોય. તો એ ટાઈમે મા બાપને બહુ જ વાલભર્યા શબ્દો વાપરવા જોઈએ અને એને સમજવું જોઈએ અને એને ચિંતા મુક્ત કરવું જોઈએ. ઇવન એને ઘરનું વાતાવરણ એ વખતે એવું રમૂજી બનાવવું જોઈએ કે બધા શાંતિથી જોડે બેસો અને જનરલ વાતો કરો, જેનાથી બાળક એકદમ નોર્મલ થઈ જશે મેડમ. અને કોઈ વાર એવું લાગે કે ના મારું બાળક એક્ઝામ પછી આજે સ્ટ્રેસમાં છે, તો તમે જો કોઈ સાયકોલોજીસ્ટને જાણતા હો, સાયકોલોજીસ્ટ એટલે જે કાઉન્સેલિંગ દ્વારા બાળકને એની તકલીફને સમજીને એને સોલ્વ કરી શકે, તો અને સાયકિયાટ્રિસ્ટ જે દવા દ્વારા સોલ્વ કરી શકે, તો સાયકોલોજીસ્ટને મળો. નોર્મલ સિચ્યુએશનમાં સાયકોલોજીસ્ટ પોતાનું કામ કરી લેશે અને બાળકને નોર્મલ બનાવી દેશે. તો એવા કોઈ સાયકોલોજીસ્ટ ને મળો જે બાળકને કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા, એટલે કે સમજાવટ અને અમુક વાતચીતમાં ઉલઝાઈને એની જે મેન્ટલી પોઝિશન છે એ નોર્મલ કરી દેશે, અને એના દ્વારા બાળકને નોર્મલી નેક્સ્ટ પેપર માટે પ્રિપેર કરવા માટે રીપ્રિપેરેશન માટે, રિવિઝન માટે રેડી કરી શકાય છે. એટલે ક્યારે બી તમને તકલીફ લાગે તો તમે નજીકની કોઈ પણ આવી કોઈ સંસ્થા કે કોઈ જ્યાં આગળ આવી રીતની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈ શકો છો. અને કોઈ પણ એક્ઝામ ટાઈમે બી ઘણી બધી એવી હેલ્પલાઇન સેન્ટર્સ ને એવું બધું અવેલેબલ હોય છે, જેમાં બાળકોને પરીક્ષા ટાઈમે મૂંઝવણ થઈ જાય તો બાળક મા બાપ જોડે શેર ના કરે. આ ખાસ સૂચના મારી બાળકો માટે છે. એવી હેલ્પલાઇન નંબર્સ છે. તમને એવું થાય કે મારા મા બાપને મારી ફિલિંગ્સ કહી નથી શકતો, મમ્મી પપ્પા વર્કિંગ છે ને મને સખત નેગેટિવ કે ડિપ્રેસિવ ખ્યાલો, વિચારો મૂંઝવી રહ્યા છે, તો ખોટા પગલા ભરતા પહેલા આવી હેલ્પલાઇનનો એક કોન્ટેક્ટ કરજો. એ લોકો ફોન પર જ તમને એટલું સરસ સલાહ, સૂચન, ગાઈડન્સ આપશે કે તમે નોર્મલ ફીલ કરી શકશો. એટલે કોઈ ખોટા પગલા ભરવાનું અચાનકથી વિચાર આવી જાય તો ખરેખર કોઈ એક્સપર્ટની સલાહ લેવી એ આવશ્યક છે, જરૂરી છે મેડમ. બિલકુલ. ડોક્ટર રમાશંકર, આપનું શું કહેવું છે? ઘણી વખત એવું બનતું હોય છે કે જેવી રીતે ડોક્ટર કવિતાએ આપણને કહ્યું કે વાલીઓએ જ તેવું પ્રકારનું વાતાવરણ ઘરની અંદર ઉભું કરવું જોઈએ, પરંતુ વાલીઓ દ્વારા જ વિદ્યાર્થીઓ માટે નો ડાઉટ તેમના બાળકો છે, તો એક પેરેન્ટ્સ ને જ ઘણી બધી અપેક્ષાઓ હોય છે, ઘણી બધી આશાઓ હોય છે કે મારું બાળક છે તે પરીક્ષાની અંદર આટલા માર્ક્સ લાવે, આટલા નંબરથી તેઓ પાસ થાય, પરંતુ તે જ અપેક્ષાઓને લીધે અથવા તો વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોને લીધે
તે જ બાળક ઘણી વખત એક્ઝામની અંદર સ્ટ્રેસમાં આવી જતું હોય છે. ડોક્ટર રમાશંકર, આપનો ઓડિયો નથી આવી રહ્યો. અનમ્યુટ કરી દેશો આપ. હા, સૌથી પહેલા તો એ કહીશ કે આપણી પોતાની અપેક્ષાઓ પણ આપણને નુકસાન કરે છે અને આપણી નજીકના લોકોની અપેક્ષાઓ પણ આપણને નુકસાન કરે છે. તો ઘણી વખત વાલીની ખોટી અને અપેક્ષાઓ અને ખોટા શબ્દોના કારણે નુકસાન તો થાય જ છે. અને જેમ કવિતાજીએ વાત કરી કે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ઘણી વખત ઓછું હોય છે, તો સાયકોલોજીસ્ટની હેલ્પથી મટાડી શકાય છે. સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ત્યારે જ ક્રિએટ થાય છે કે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો કે આપણે જે સ્ટ્રેસ છે એને વધુ પડતું ખેંચીએ છીએ, સ્ટ્રેસને હેન્ડલ કરીને આગળ વધી જઈએ છીએ, તો એ સ્ટ્રેસની ઇફેક્ટ ઘટી જાય છે. જાતે હેન્ડલ કરી શકીએ છીએ, વાલીના કે ટીચરના સપોર્ટથી એ સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ છીએ, અથવા તો જો મેનેજ ના કરી શકતા હોય તો સાયકોલોજીસ્ટની હેલ્પ લઈ શકીએ છીએ. અને ગવર્મેન્ટની ને કેટલીક પ્રાઇવેટ હેલ્પલાઇન પણ હોય છે. રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ એક અને હેલ્પલાઇન ચાલુ કરેલી છે. તો આપણા મનમાં ચાલતું ઘર્ષણ આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે, જ્યારે પણ આવું ફીલ થાય તો આપણે ખાસ કોઈની મદદ લેવી જોઈએ. એ કોઈ પણ હોઈ શકે, એ કોઈ આપણી નજીકનું વ્યક્તિ પણ હોઈ શકે કે જેની પાસે એવું પૂરું નોલેજ છે અને જે એવો જાણકાર છે ને આપણને વિશ્વાસ છે કે આપણી હેલ્પ કરી શકે છે. જેમ કે આપણા મોટા ભાઈ બહેન પણ ઘણી વખત આપણી સાયકોલોજીકલ સ્ટ્રેસ ઘટાડવા માટે હેલ્પફુલ થઈ શકે છે. તો સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે એના માટે ઘણી વખત બાળકો બીજા બહારના વ્યક્તિની જરૂર ના પણ પડતી હોય. ઘણી વખત ફેમિલી મેમ્બર પણ માઇનર સ્ટ્રેસ ડિસ્કસ કરીને એ સ્ટ્રેસને ડીલ કરી શકતા હોય. તો મારે બાળકો માટે ખાસ કહેવું છે કે તમારા મનમાં જે મૂંઝવણ છે, તમારું જે ખાસ વ્યક્તિ હોય એની જોડે ચર્ચા કરો. તમારી નજીકનું જે વ્યક્તિ છે એની જોડે ચર્ચા કરો. અને ખોટી ચર્ચાઓથી બચવાનું. જ્યારે પણ પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે બાળકોને ખાસ ખોટી ચર્ચાઓ, ખોટી સરખામણી સ્ટ્રેસ વધારે છે. ખોટી અપેક્ષાઓ આપણું સ્ટ્રેસ વધારે છે. ખોટી ચર્ચાઓ, ખોટી અપેક્ષાઓ મનમાં જે ઘર્ષણ ભેગું કરે છે એનાથી બચવાનું છે. અને જે રૂટીન જે સલાહ હોય છે કે ઊંઘ પૂરી કરવી, ખોરાક બરાબર લેવા, ઘણી વખત નાના મોટા સિમ્પટમ્સ માટે મોઢું સુકાવવું, નાના મોટા સિમ્પટમ્સ માટે વચ્ચે વચ્ચે થોડું પાણીનો યુઝ કરવો. તો જુદા જુદા જે પ્રોબ્લેમ્સ છે, દરેક બાળકની પ્રોબ્લેમ જુદી જુદી હોય છે. ઘણી વખત ચાલુ પેપરમાં બાળક બ્લેન્ક થઈ જાય છે, એ બીજા બાળકોને જોઈને સરખામણી કરીને બ્લેન્ક થાય છે. પેપર લખવા આપણને વધુ પડતું ડિસ્ટર્બ કરે. જી બિલકુલ. ખાસ કરીને આજે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી અને પરીક્ષા બાદ, પરીક્ષા પહેલા તો વિદ્યાર્થીઓમાં તણાવ, ડર જોવા મળતો જ હોય છે, પરંતુ પરીક્ષા બાદ પણ પેપર સોલ્વિંગના લીધેથી ક્યાંક ને ક્યાંક પોતાના જે ફ્રેન્ડ સર્કલના લીધેથી તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તેને લઈને આજે આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરી. ચર્ચા માટે સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ બસ અમારા કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.